કાપોદ્રા પોલીસે રિક્ષામાં મુસાફરોને બેસાડી નજર ચૂકવી પાકીટ અને કિંમતી ચીજ વસ્તુઓ ચોરી લેનાર રીઢા આરોપીઓને ઝડપી પાડ્યા હતા। કાપોદ્રા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે રિક્ષામાં મુસાફરોને બેસાડી નજર ચૂકવી તેઓના ખિસ્સામાંથી પાકીટ અને કિંમતી ચીજ વસ્તુઓની ચોરી કરતા રીઢા આરોપીઓ રઈસ ખાન પઠાણ અને અમીર ખાન પઠાણને ઝડપી પાડ્યા હતા અને તેઓ પાસેથી રિક્ષા સહિતનો મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બંબાગેટ હીરાબાગ વિસ્તારમાં લક્ઝરી બસોના સ્ટોપ આવેલા છે, જેથી કાઠિયાવાડ અને અમદાવાદ કચ્છ સાઈડથી આવતી બસો વહેલી સવારે પેસેન્જરો ઉતારે છે કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં, અને રિક્ષાઓનું સ્ટેન્ડ પણ ઘણા આવેલા છે, જેથી રિક્ષાઓની પણ ખૂબ અવરજવર રહે છે। આ બાબતે રિક્ષાઓમાં ઘણીવાર નાની મોટી ચોરીઓ થતી હોય છે, કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓ પણ થતી હોય છે। જે દરમિયાન આજથી 4-5 દિવસ પહેલાં ફરિયાદી મહેશભાઈ ધામેલિયા પોતે સૌરાષ્ટ્રમાંથી આવેલા હોય અને નાયરા પેટ્રોલ પંપ પાસે એનું રેસિડેન્ટમાં જવાનું હોય, જેથી એક રિક્ષામાં બેઠેલા અને રિક્ષામાંથી તેનું પર્સ ચોરી થયેલું, અને આ પર્સ ચોરી થયેલી તેને પોતે જે તે વખતે કમ્પ્લેન આપેલી। ત્યારબાદ સર્વેલન્સ સ્ટાફની ટીમે આ રિક્ષાના નંબર આધારે આ ગુનો ડિટેક્ટ કરેલ છે અને કુલ મુદ્દામાલ જેટલો પણ ગયેલો હતો તમામ પ્રકારના મુદ્દામાલ રિકવર કરેલ છે। આ કામે પોલીસ દ્વારા રઈસ પઠાણ અને અમીર ખાન પઠાણ નામના 2 વ્યક્તિઓને એરેસ્ટ કરેલા છે, જેનો ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે, જે મૈદરપુરા પોલીસ સ્ટેશન અને ચોક બજાર વગેરે પોલીસ સ્ટેશનમાં આ જ પ્રકારના ગુનાહિત પ્રવૃત્તિઓની ટેવાયેલા છે। હાલ આરોપી પોલીસ કસ્ટડીમાં છે અને તપાસ તજવીજ ચાલુ છે। આરોપીની એમો એવી હોય છે કે આ લોકો રિક્ષામાં પેસેન્જર બેસાડતા હોય છે, જનરલી પોતે 2 થી 3 વ્યક્તિઓ હોય છે। રિક્ષાઓ આખો દિવસના ભાડા ઉપર આ રિક્ષાઓ લેતા હોય છે, અને કોઈ પણ એવો પેસેન્જર બેસે તો તેને બે વ્યક્તિ વચ્ચે એ પેસેન્જરને બેસાડે અને આઘો પાછો કરીને રિક્ષા ઊભી રખાવે, આગળ પોલીસ છે તમે ઉતરી જાઓ, આ પ્રકારની વાતો કરી અને એના ખીચામાંથી એની નજર ચૂકવી અને પૈસા અને ઘરેણાઓ ઘણીવાર કાઢી લેતા હોય।